ડાંગ પ્રવાસે જતા 50 વિદ્યાર્થી ભરેલી બસ ખીણમાં ખાબકતા 10 વિદ્યાર્થીઓના મોત થયા, 30 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા। આ ઇજાગ્રસ્તોના હાલ જાણવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે તબીબો પાસેથી માહિતી મેળવી અને ઘાયલોના વાલીઓને મળી તેમને સાંત્વના પાઠવી। સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પણ ધાનાણીએ કામના કરી। હવે આખા ઘટનાક્રમની વાત કરવામાં આવે તો ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડવાની દોડધામ વચ્ચે નેતાઓએ પણ જમાવડો કર્યો। ડેપ્યુટી મેયર નીરવ શાહ, શાસક પક્ષ નેતા ડીડીઓ ધીરજ પારેખ, કલેક્ટર ધવલ પટેલ પણ ઇજાગ્રસ્તોની હાલત જાણવા માટે સિવિલ દોડી આવ્યા। તે બાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ખુદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ બાબતે તેમણે જાણકારી મેળવી। તેમના જણાવ્યા પ્રમાણે સિવિલમાં ઇજાગ્રસ્તોને સારવાર આપવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ તેમણે ઇજાગ્રસ્તો અને મૃતકોને સહાય તેમજ વળતર આપવાની પણ ખાતરી આપી હતી। સીએમ રૂપાણી પીપી સવાણી આયોજિત 261 પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નમાં હાજરી આપવાના હોય તેઓ પણ અકસ્માતનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના પરિવારની મુલાકાત લે તેવી સંભાવના વ્યક્ત કરી હતી। જોકે તે પહેલા વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયા અને કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સિવિલ આવ્યા હતા અને ઉપર ગયો ત્યારે આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી અને એના કાર્યકર સાથે ફોટો સ્ટેશન કરતા હતા। જ્યારે બાળકોનું જીવન મરણની વાત હોય અને ત્યારે કુમારભાઈ કાનાણી ફોટો સ્ટેશન કરતા હતા એટલે મેં ઉપર જઈને જોયું, મેં તો ફોટો સ્ટેશન બંધ કરો અને ડોક્ટરને પણ મેં કીધું કે જ્યારે આ જીવન મરણની વચ્ચે બાળકો ઝોલા ખાતા હોય છે ત્યારે તમે આરોગ્ય મંત્રી આવે ને આરોગ્ય મંત્રીનો ફોટો સ્ટેશન કરો, પણ એક પણ માણસ અંદર રહેવો ન જોઈએ ડોક્ટર સિવાય, એટલે ફોટો સ્ટેશન ન હોવું જોઈએ। બાળકોના જીવન સાથે છેડા ન હોવા જોઈએ। બાળકોને અહીંયા લાવવામાં આવ્યા છે। અહીંયા કલેક્ટર હાજર છે, ડીડીઓ હાજર છે, અમારા ધારાસભ્ય મુકેશભાઈ, અમારા ડેપ્યુટી નીરવભાઈ, શાસક પક્ષના નેતા, તમામ લોકો અહીંયા અમે વ્યવસ્થામાં અહીંયા હાજર છીએ। કેવી રીતે આવવાથી ઈજા પામેલા બાળકોને અહીંયા લાવવા, અહીંયા વાલીઓને કેવી રીતે એની જાણકારી મળે। માનો કે એક વાલીને અમે અહીંયા અત્યારે મળ્યા તો એમણે એક બાળક નાનો દીકરો એમનો છે અહીંયા સારવાર પર છે, તો એમણે કીધું મારો મોટો દીકરો પણ આ બસમાં હતો, તો એમનું શું છે અમને ખબર નથી। તો અહીંયાથી અમે ફોન કરીને અમારા યુવા મોરચાના જે ત્યાં કાર્યકર્તાઓ છે એમની સાથે અમે વાત કરાવી, વિડીયો કોલ પર વાત કરાવી બાળકો સાથે, તો અહીંયા વાલીને સંતોષ થયો। અહીંયા અમે કોઈ શોર સપાટા કરવા માટે નથી આવ્યા।